जय गुरुदेव। मित्रों, परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे माता सती लोयण ने एक सुंदर रचना है। मित्रों, लाखा ने संबोधीने कहे छे। लाखो एक राजा हतो। मित्रों, एने कहे छे, लाखा हा लाओ रे कूची तो ताड़ा खोलिए, कूची मारा मेरम गुरु ने हाथ। लाखा हा कूच्यू छे मालम गुरुजी ने हाथ। गुरुजी आवे तो ताड़ा उघड़े। और मित्रों, अहींया लाखा ने कूची लेवानुं कहे छे। कूची एटले चावी। 10मा द्वार ने खोलवानी, शब्द ने सांभळवानी, ए गुरुजीना नाम उपदेशनी कूची लेवानुं कहे छे। कि गुरुजी नाम उपदेशनी जो कूची आपे, चावी आपे, तो आ 10मा द्वारना ताळा खुले अने आपणे आजाद थई अने मुक्ति मोक्षने प्राप्त करीए। पण कूची मारा मेरम गुरु ने हाथ, ये चावी हे लाखा ए तो मारा मेरम गुरु मेहरबान थाय, जे दयावान, बधानी ऊपर जे मेरम करनारा छे, मेहर करनारा छे, ए मारा गुरुजी ने हाथ छे। लाखा कूची तो कूच्यू छे मालम गुरुजी ने हाथ। गुरुजी आवे तो ताड़ा उघड़े। ए लाखा कूच्यू चावी जे छे ने, ये तो मालम मतलब जाणकार जे मारा गुरु से, जेने आत्म परमात्म शब्द ने जाण्यो छे, ए मारा गुरुजी छे, एना हाथ में छे। बाकी अजाणनु काम नहीं आ ताड़ा खोली सके। विषय वासनाओना जे ताड़ा मार्या छे, ए तो मालमी गुरु कोई मळे, जाणकार मळे, अनुभवी मळे, अने एवा गुरुजी जो मળી जाए लाखा, एवा गुरुजी आवे तो आ ताड़ा उघड़े 10मा द्वारना। जे काम क्रोध लोभ मद मोह शब्द स्पर्श रूप रस गंधना जे ताड़ा मार्या छे विषय वासनाओना, ई ताड़ा खुली जाए तो ज 10मो द्वार खुले अने मुक्ति मोक्षनो रस्तो खुल्लो थाय। लाखा अबड़ा लोयण तमने एम ज भणे होजी। माता लोयण शरीर नारी जातिनुं हतुं एटले एना माटे अबड़ा कहे छे। परंतु अहींया अबड़ानो अर्थ छे जेनी अंदर कोई अहंकार नहीं, कोई बड़ाई नहीं करवानी। मान मोटा अहंकार अभिमान नहीं, कोई बड़ाई नहीं करवानी। अबड़ा बिल्कुल बड़ा नहीं, एकदम नाना थई गया। अहंकार अभिमान काढ़ी नाख्युं। एम अबड़ा लोयण तमने एम भणे होजी। लाखा अमर आंबो अहींया रोप्यो, एनी पाड़िયું रे पोगी छे पियाड़। साखू रे सरगा पर पूग्યું, एनो वेड़न हारो होशियार। ए अबड़ा लोयण तमने एम भणे होजी। लाखा अमर आंबो अहींया रोप्यो छे। भक्तिनो अमर आंबो अहींया रोप्यो। शब्दनो आंबो अहींया रोप्यो। मित्रों, नाभि कमळनी अंदर अमर आंबो रोपाय छे। ज्यां एक शब्द उठी रह्यो छे नाभीमांथी,
અને એ અમર આંબો અહીંયા રોપ્યો. તો મિત્રો નાભીમાં અમર આંબો રોપ્યો ને ભક્તિનું બીજ પડી ગયું છે. ભક્તિનું બીજ પડે તો એ આંબામાં અંકુર ફૂટે અને એમાં પછી ફળ આવે. તો અમર આંબો જે શબ્દ અમર છે એ આંબો અહીંયા રોપ્યો. એની પાળિયું રે હોગી છે બિયાળ, એના મૂળિયા પાતાળમાં પૂગ્યા છે. કારણ કે નાભીમાં શબ્દ સ્વરૂપી ભક્તિ સ્વરૂપી આંબો રોપ્યો અને એના મૂળિયા તો મૂલાધાર ચક્ર સુધી પહોંચ્યા. કારણ કે મૂલાધાર ચક્ર એકદમ નીચે છે, ધરતી તત્વ જ છે. તો ધરતી તત્વની અંદર જ મૂળિયા જાય તો જ આંબો ઊભો રહીએ ને. કારણ કે આપણે કોઈ પણ બીજ વાવીએ એટલે ધરતીમાં વાવીએ, પણ આ આંબો તો નાભીમાં વાવ્યો. કારણ કે નાભી જ મિત્રો એક થૂંબડું છે, ગાંઠ છે, જેનાથી એ નાભીમાંથી દરેક બાજુ આખા શરીરમાં નસનાળીઓ ગયેલી છે. બધા નસનાળીઓના મૂળિયા છે. અને એક મૂળિયામાં તો ધરતી તત્વમાં અંદર વહી ગયું. આપણે જોઈએ છીએ કે આંબો વાવ્યો હોય તો એના મૂળિયા તો ધરતી તત્વમાં જોયો એટલે ધરતી તત્વને અંદર વહી ગયા એટલે પાતાળમાં. તો એ શબ્દ એ ભક્તિના મૂળિયા ધરતીની અંદર ગયા. અંકુર જ્યારે ફૂટ્યા ત્યારે પહેલાં મિત્રો મૂળ નીચે બંધાય છે. એની પાળિયું પોગી છે પિયાળ, પાતાળમાં એને મૂળિયા વયા ગયા. સાખુરે સરગાપુર પૂગ્યું એનો વેડન હારો હોશિયાર. સાખું મતલબ મિત્રો એની ડાળીઓ. અલગ અલગ શાખાઓમાં અલગ અલગ જે ડાળીઓ હોય છે એની શાખું સરગાપુર પૂગ્યું એનો વેડન હારો હોશિયાર. મિત્રો અહીંયા 10મા દ્વારને સરગાપુર કહેવામાં આવ્યો છે. કારણ કે સાખુરે પૂગ્યું સરગાપુર. સરગાપુર જેમ ઉપર છે એવી જ રીતે આપણું મસ્તક મંડળ ઉપર છે શરીરથી બધાથી. અને એની અંદર 10મા દ્વારની અંદર આત્મનું નિવાસ છે ને ત્યાં શબ્દનો ગુંજારો પણ થાય છે. સાખુરે સરગાપુર પૂગ્યું એનો વેડનહારો હોશિયાર. જો એનો વેડનહારો હોશિયાર હોય, ગુરુએ જે યુક્તિ બતાવીને એ યુક્તિ પ્રમાણે ચાલાકી, ચતુરાઈ, વિધિપૂર્વક, હોશિયાર, યુક્તિપૂર્વક, યુક્તિ વિના મુક્તિ નહીં મિત્રો. હોશિયાર એટલે ચાલાક, એક યુક્તિનો જાણકાર. એ યુક્તિ પ્રમાણે એ વેડનહારો હોશિયાર. વેડન એટલે તોડીને ફળને ખાવું. આપણે આંબામાં કેમ કેરીને વેડવા જતા હોય છે, વેડનહારો વેડન એટલે તોડવું, એમાંથી ઉતારવી. એમ સરગાપુર સુધી જે શાખું પહોંચીને એની ઉપર જે કેરી આવી, મુક્તિ મોક્ષ રૂપી, શબ્દ સ્વરૂપી, એ કેરીને આ સુરતા કહો, જીવ કહો, આત્મા કહો, એને ત્યાંથી તોડી અને એ અમર ફળને એને ચાખ્યું. કારણ કે અમર આંબો છે તો એ અમર ફળને ચાખ્યું, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પરમાત્મ સ્વરૂપ બની ગયા. વાહ, અબડા લોયણ તમને એમ જ ભણે હો લાખા. હવે કહે છે લાખા, ખૂંદી રે ખમે માતા ધરણી અને વાઢી રે ખમે વનરાઈ લાખા. કઠણ વચન મારા સાધુડા ખમે નિર્તો શાયરમાં સમાય. વાહ, ખૂંદી રે ખમે માતા ધરણી લાખા. આ ધરતી માતા છે, એની માથે માણસો રમતા હોય છે, ખેલતા હોય છે, કૂદતા હોય છે, ખૂંદતા પણ હોય છે. એમાં કાણા પાડે, કૂવા પાડે, ખોદકામ કરે,
કેટલું ધરતી માતાની ઉપર આ થઈ રહ્યું છે. લોકો ખૂંદી રહ્યા છે. કોઈ પાપ દ્વારા ખૂંદી રહ્યા છે, કોઈ પુણ્ય દ્વારા. છતાંય એ માતા ધરણી સ્થિર થઈને બધું સહન કરે છે, બધું ખમી લે છે, સહન કરી લે છે. આ ખૂંદી રે ખમે માતા ધરણી, કારણ કે માં છે એ. એના બાળકો બધા એના બાળકો છે. ગમે એવી માતાને તકલીફ આપે છતાં પણ બાળક ઉપર માતા ક્રોધાયમાન થતી નથી, એને બધું સહન કરે છે. અને વાઢી રે ખમે વનરાય, આખા જંગલ, વનરાય એટલે જંગલ, જંગલના ઝાડ અનેક લોકો કાપતા હોય છે. ધારિયા, કુહાડા, અનેક પ્રકારના ઓજારો ચલાવી એ ઝાડને કાપતા હોય છે. છતાંય એ વનરાય ચૂપચાપ રેસ, કાંઈ કોઈને કહેતી નથી. વાઢી રે ખમે વનરાય. જે માતા ધરતી બધું દુઃખ સહન કરે છે, વનરાય બધું સહન કરે છે, એ બધું ખમી લે છે. એવી જ રીતના કઠણ વચન મારા સાધુડા ખમે, નિરતો શાયરમાં સમાય. વાહ! કઠણ વચન, ઈર્ષા, નિંદા, સાધુ માથે ખોટા આક્ષેપો, ખોટા આરોપો, કડવા વચન, અપશબ્દો, ધૂતકારે, જાકારો, બધું સંતોને આપે. છતાં પણ આ કઠણમાં કઠણ વચન, જે કાળજા વીંધી નાખે એવા કટુ વચન, એવા અપશબ્દો, એવા આ વચન મતલબ વેણ, એવા વેણ, કવેણ, ખોટા વેણ, એ મારા સાધુડા ખમે. વાહ ભાઈ વાહ! મારા સાચા સાધુ, મારા સાચા સંતે વેણ ખમે. બાકી સામાન્ય માણસનું કામ નથી. જરાક બોલો ને તા મારામારી થઈ જાય. પણ મારા સાચા જે સાધુ છે, મારા સાચા જે સંતો છે, તે દયાવાન છે, દયાળુ છે, બધું સહન કરી લઈએ છતાં પણ આશીર્વાદ આપે છે. કોઈ વાંધો નહીં. અજ્ઞાન છે, બાળક છે, એનો શું દોષ છે, એને ખબર નથી કે સાચા સાધુ ઉપર, સાચા સંત ઉપર આવા આરોપો, આવા ઇલ્ઝામો, આવા આક્ષેપો ન નખાય. છતાં પણ સાધુ એના આશીર્વાદ આપે છે કે હે પ્રભુ, આવા અજ્ઞાનીને સન્મતિ આપજો, સદબુદ્ધિ આપજો. છતાં આશીર્વાદ આપે. વિચાર તો કરો, કેટલી સહન શક્તિ સંતની અંદર. જોડા પાસે બેસાડો તોય ભલે, પલંગ પાસે બેસાડો તોય ભલે, માન આપો તોય ભલે, અપમાન આપો તોય ભલે, એને કાંઈ લેવા દેવા જ નથી. તમે મન ફાવે એમ બોલો, છતાંય સાચા સંતો, મારા સાચા સાધુડા આશીર્વાદ જ આપે છે. એમ કઠણ વચન, કડવા વેણ, એ તો મારા સાધુડા ખમે, મારા સાચા સાધુડા ખમે. નીર તો શાયરમાં સમાય. જેમ નીર, તમામ નદીઓના નીર જેમ શાયરમાં સમાઈ જાય છે. ગાંડી તૂર ચોમાસાની અંદર નદીઓ થઈ હોય છે, અને એ નદીઓ સાગરને જઈને ભળે છે, શાયરમાં ભળે છે. એ નદીની અંદર અનેક પશુઓના મૃતક શરીર હોય છે, મનુષ્યના પણ શરીરો હોય છે. અને ગંદકી, કચરો બધું નદી તાણતી તાણતી એ શાયરને આપી દે છે. છતાં પણ શાયર કાંઈ કહેતો નથી, બધુંય હમાવી લે છે. છતાં એ શાયર છલકતો નથી. મિત્રો, છલકે નહીં.
સહન કરી લઈએ, બધું હમાવી લઈએ. એવી જ રીતના મારા સાધુડા બધું અપમાન આપો તોય ભલે, અપશબ્દો આપો તોય ભલે, એની નિંદા કરો તોય ભલે, અને મન ફાવો બોલો, બધું એની અંદર હમાવી લઈએ, કહે જ નહીં. પરંતુ પછી એક મોજું મારે જેમ શાયર સમુદ્ર, અને કચરો બધો બહાર ફેંકી દે છે, એવી જ રીતના આ કચરો બધો બહાર ફેંકી દે છે, પોતાની અંદર નથી રાખતા. વાહ! કારણ કે પોતાની અંદર તો મારા સાધુડા, મારા સાચા સંતો તો પોતાની અંદર પરમાત્માની ભક્તિ જ રાખે છે, બીજું કાંઈ રાખતા જ નથી. ફાલતુનો કચરો એ રાખે જ નહીં. લાખા હાય સૂરજ સમો નહીં ચાંદલો, ધરણી સમો નહીં આભ, હે ગુરુજી સમો નહીં ચેલકો, જેણે મુળગો ગુમાવ્યો છે લાભ. વાહ! લાખા સૂરજ સમો નહીં ચાંદલો, સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશમાન, જ્ઞાનરૂપી પ્રકાશમાન એ સૂરજ સમો નહીં ચાંદલો. કારણ કે સૂરજની બરાબરી ચાંદો ન કરી શકે. ચાંદો સૂરજની બરાબરી ન કરી શકે. ધરણી સમો નહીં આભ, ધરણીની બરાબરી આભ ન કરી શકે. કારણ કે ધરતી બધું ખમે છે, છતાંય લોકોને અન્ન પકાવીને એના પેટ ભરે છે. તો ધરતીની સાથે આભની તુલના કરવા જાય તો ધરતી વધી જાય છે ગુણોમાં. વાહ! અબડા લોયણ તમને એમ ભણે હોજી, અબડા લોયણ તમને આવું સમજાવી રહ્યા છે લાખા, કે આવું સંતનું જીવન હોય છે. સંતનું જીવન આવું હોય છે કે જેમ કે ખુંદીરે ખમે માતા ધરણી, અને વાઢીરે ખમે વનરાય, કઠણ વચન મારા સાધુડા ખમે, નીરતો શાયરમાં સમાય. આવા સંતના ગુણ હોય છે. બાકી વાદ વિવાદ, તારી મારી, ઈર્ષા નિંદા ઝઘડા, એક વેણ બોલે તો આમાં ચાર ભટકાડવા, આ સાધુ નથી, સંત નથી. સંતો બધું ખમી લે. એક બે 52 અક્ષરી શબ્દો બોલ્યા હોય તો આમાં 10 ભટકાડે. એ સંત કહેવાય? સંત તો સહન કરે, એને સંત કહેવાય. વાહ! ગુરુજી સમો નહીં ચેલકો, જેણે મુળગો ગુમાવ્યો છે લાભ. ગુરુ સમાન કોઈ શિષ્ય થઈ જ ન શકે. માતા લોયણ કહે છે કે ગુરુ સમાન શિષ્ય બની જ ન શકે. ગુરુ ગુરુ છે અને શિષ્ય શિષ્ય છે, ચેલો ચેલો છે, જેણે મુળગો ગુમાવ્યો છે લાભ. કારણ કે ગુરુજીએ તમામ વસ્તુ, એનો મુળગો જે કાંઈ છે બધું ગુમાવી દીધું છે જગતનું કલ્યાણ માટે. એને કાંઈ જોતું જ નથી. તો કોઈ પણ શિષ્ય ગુરુની તુલના સાથે ન આવી શકે, અને શિષ્યની તુલના ગુરુજી સાથે કદાપી કરાય પણ નહીં. મિત્રો, ઘણા લોકો કહે છે કે ગુરુથી ચેલો હવાયો. આ વાત વાહિયાત વાત છે કે ભાઈ ગોરખનાથે પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને માયામાંથી બહાર કાઢ્યા હતા. નહીં, એ ગુરુ ગોરખનાથની પરીક્ષા હતી, અને માયા રચિતી, માયા મચ્છેન્દ્રનાથની. મચ્છેન્દ્રનાથે માયા રચિતી. મારો શિષ્ય ગોરખ કેટલે હદ સુધી છે, ક્યાં લેવલે પહોંચ્યો છે, એની પરીક્ષા કરી હતી. અને ગોરખનાથ જતી પાસ પણ થઈ ગયા હતા. કારણ કે શરીરની માયા રચિતી, લગ્ન થયા હતા. મચ્છેન્દ્રનાથ મિત્રો, મચ્છેન્દ્રનાથ
મચ્છનો અર્થ મિત્રો માછલું થાય. માછલું જેમ નદીમાં રખડતું હોય છે, વિષય વાસનાઓનું પાણી પીતું હોય છે, એમ આ દેહરૂપી શરીરની અંદર મચ્છરૂપી સુરતા જે ઉલટી હાલતી હતી એમે સીધી કરી નાખી અંદર. અને નાથ 10મા દ્વારની અંદર જે નાથ છે એ મેં જાણી લીધા હતા. આ મચ્છેન્દ્રનાથ, મીનનાથ એ જ મન છે. મીનને એને નાથી લીધું હતું. ગોરખનાથ, ગૌ ઇન્દ્રિયનો જે રખવાડો છે. નાથ તો ગૌ ઇન્દ્રિયનો રખવાડો, એ જ આત્મા, જતી આત્મા. તો મિત્રો જતી એને જ કહેવાય જે ખાય નહીં, પીવે નહીં, સૂવે નહીં. જેમ લક્ષ્મણ જતી 14 વર્ષ જાગતા રહ્યા હતા, એવી જ રીતના જતી છે ને મિત્રો, એ સૂતા નથી. એમ આત્મ જતી છે. 2-4 ઓડિયોમાં હું બોલ્યો છો 5 જતી. એમ આત્મા જતી છે. જેમ કે હનુમાન જતી, લક્ષ્મણ જતી, ગૌરખ જતી, ભૈરવ જતી અને 5મો આત્મા જતી છે. કારણ કે જતી કોઈ દી સૂવે નહીં, અને જતી કહેવાય મિત્રો. બાકી મચ્છંદરનાથ ઓરિજિનલ તો પોતાના ગુફામાં હતા, પોતાના બ્રહ્મમર ગુફામાં હતા. બ્રહ્મ જે અમર છે, બ્રહ્મર ગુફા જ્યાં મૃત્યુ છે જ નહીં. બ્રહ્મ સ્વરૂપી આત્મા જે અમર છે એ બ્રહ્મર ગુફાની અંદર છે. આ તો માયા હતી. કહે છે ને માયા મચ્છંદરનાથની માયા રચીતી. તો ગુરુજી સમો નહીં ચેલકો, ગુરુ સમાન ચેલો બની જ ન શકે. ચેલો ચેલો છે ને ગુરુજી ગુરુજી છે. જેણે મૂળગો ગુમાવ્યો છે લાભ, જેને બધો લાભ ગુમાવી દીધો, કાંઈ જોતું જ નથી, એને મિત્રો ગુરુ કહેવાય. જેને કોઈ આશા અપેક્ષા છે નહીં, બાકી જગતના ધન ન લૂંટે એ ગુરુ નથી. તો ઢોંગી પાખંડી છે. બાકી ગુરુજી તો મૂળગો ગુમાવ્યો છે લાભ, બધો લાભ ગુમાવી દે, એને કાંઈ જરૂર નથી, ભેગું ન કરે, એને ગુરુજી કહેવાય સાચા મિત્રો. બાકી ચેલાઓના પૈસા લૂંટી લૂંટીને 4 વ્હીલ ગાડીઓ, બંગલા, બેંક બેલેન્સને કરે એ ગુરુજી નથી. તો ઢોંગી પાખંડી છે. માતા લોયણ કહે, હું નથી કહેતો. અબડા લોયણ તમને એમ ભણે હોજી લાખા. વાહ! દૂધે રે ભરી તલાવડી, જેની મોતીડે બાંધેલ પાળ લાખા. સુગરા હસે તે એને ચાખશે, નુગરા પ્યાસા રે જાય લાખા. વાહ ભાઈ વાહ! દૂધે રે ભરી તલાવડી, જેની મોતીડે બાંધેલ પાર. હવે મિત્રો આપણું મસ્તક મંડળ જે છે એ દૂધ જેવા ભૂરા માવાથી બનેલું છે. તમે ડૉક્ટરોને પૂછશો એટલે કહેશે કે આ સાચી વાત છે. આખું મસ્તક છે ને એ ભૂરા માવાથી બનેલું છે. અને એની અંદર લાલ 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 અનેક ટપકાઓ છે. લાલ લાલ ટપકાઓ. મોતી કેમ લાલ હોય છે? મોતીનો રંગ લાલ હોય છે, હીરાનો રંગ સફેદ હોય છે. એવી રીતના આ દૂધે ભરી તલાવડીને મોતીડે બાંધી પાડ. સુગરા હશે એને ચાખશે, નુગરા પ્યાસા રે જાય. એવી જ રીતના મિત્રો મસ્તક મંડળની અંદર જ દિમાગ છે ને એમાં દૂધે ભરી તલાવડી, જ્ઞાનરૂપી દૂધની તલાવડી ભરી છે. એની અંદર શબ્દરૂપી મોતીડાની પાળ બાંધેલ છે. સુગરા હશે ને, જેને સાચા સદગુરુ મળ્યા હશે એને સુગરા કહેવાય. બાકી ગુરુ મળે અને અસત્યના માર્ગે હાલતો હોય તે નુગરો જ છે. એ ગુરુ નુગરો છે ને એ બે નુગરા જ છે. કારણ કે બેમાંથી એક ગુરુ નથી. કારણ કે સુગરા જેને સાચા સદગુરુ મળી જાય ને મિત્રોના જીવનમાં પરિવર્તન આવી જાય, સત્યનો માર્ગ પકડી લે. ગુરુ મળવા છતાં અસત્યના માર્ગે ચાલતો હોય, અધર્મ કરતો હોય, અસત્ય બોલતો હોય, પાપ કર્મ કરતો હોય,
દિવસમાં 50 વાર તો ખોટું બોલતો હોય તો એ નુગરો જ છે, સુગરો નથી, ને એનો ગુરુ પણ નુગરો જ છે, સમજી લેજો. કારણ કે આ તો બંધે છે બંધા મિલા, કોણ કિસ્સે છોડાય. સુગરા હશે એ એને ચાખશે, જે દૂધે તલાવડી ભરી છે જ્ઞાનરૂપી અને શબ્દરૂપી મોતીડાની જે પાર બાંધેલ છે એ એને ચાખશે. પણ નુગરા પ્યાસા જાય, જે નુગરા ગુરુ હોવા છતાં જે રસ્તે, નુગરા કોને કહેવાય મિત્રો? સત્યના રસ્તે હાલે એ સુગરો, અને ખરાબ રસ્તે હાલે એ જ નુગરો. બાકી કંઈ ગુરુ થઈ જાય તો એવું ન માનતા કે અમે સુગરા બની ગયા. એ રસ્તે ચાલે, આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરી લે ને એને સુગરા કહેવાય છે. બાકી બધા નુગરા જ છે. એ નુગરા પ્યાસા જાય, એ રસ્તે નથી ચાલી શકતા, એ યુક્તિ પ્રમાણે એ હોશિયાર નથી. હોશિયાર હોય ને તો વેડન હારો હોશિયાર. એ આંબાના અંદર જે કેરી મુક્તિરૂપી જે ફળ લાગ્યું છે કેરીનું, એને તો હોશિયાર વેડનહાળો હોય ને એ જ એને પ્રાપ્ત કરી શકે. બાકી ગધેડાઓનું કામ નથી. અબડા લોયણ તમને એમ જ ભણે હોજી લાખા. હા લાખા કાશીરે નગરના ઘાટમાં લખરે આવે ને લખ જાય લાખા. સાધુ રે જનનો સંદેશડો ખુલાસે કહ્યો ન જાય લાખા. એ અબડા લોયણ તમને એમ ભણે હોજી. વાહ! લાખા કાશીરે નગરના ઘાટમાં લખરે આવે ને લખ જાય. આ શરીર રૂપી કાશી નગરીની અંદર આ ઘાટમાં લખરે આવે ને લખ જાય. અનેક શ્વાસા આવે છે ને જાય છે. દેહરૂપી કાશી નગરીના ઘાટમાં લખરે આવે ને લખ જાય. લાખો શ્વાસા આવે, જ્ઞાન લાખો હજી આવવાના છે. આવે છે ને જાય છે ફાલતુ બકવાસમાં, ભક્તિ ભજનમાં તો છે નહીં. તો એ શ્વાસે શ્વાસે લાખા તમે ભજન કરો. સાધુ રે જનનો સંદેશ લો ખુલાસે કહ્યો ન જાય. એ લાખા સાધુ સંતના જે ઉપદેશની વાત છે, જે એના ઘરની વાત છે, એના અનુભવની જે વાત છે, એ શબ્દરૂપી મોતીડાની જે વાત છે, એ જે સંદેશ છે એ ખુલાસે કહ્યો ન જાય. કારણ કે એ ખુલાસો એનો થાય એમ નથી. એ તો અનુભવની વાત છે. બોલવા, સાંભળવા, લખવા, વાંચવામાં તો આવતો નથી તો બહાર છે. વાણીમાં તો છે નહીં, તો નિર્વાણી છે. તો એનો ખુલાસો કરવો કેમ વાણી દ્વારા? ખુલાસે કહ્યો ન જાય લાખા. એ તો અનુભવે ઓળખાય. અબડા લોયણ તમને એમ ભણે હોજી. વાહ! લાખો તો લાખોમાં મહાલ તો કરતો હીરા હુંદા મૂલ લાખ. કરણી ચૂકી અને થયો કોઢિયો ઈ તો થઈ ગયો કોડીને તુલ લાખા. અબડા લોયણ તમને એમ ભણે હોજી. વાહ! લાખા મિત્રો રાજા હતો આટકોટમાં, અને માતા સતી પણ. આટકોટની આસપાસ કંઈક ગામ છે કીડી એવું કંઈક, ત્યાં એનો જન્મ પણ થયો હતો, મને બહુ યાદ નથી. અને એ લાખો જે રાજા હતો તે લાખોમાં મહાલતો. મતલબ એ રાજા લાખો માણસો એની સેવામાં રહેતા અને કરોડો લાખો રૂપિયામાં મહાલતો, મોજ કરતો. અને લાખો માણસો એની સેવામાં રહેતા. કરતો હીરા હુંદા મૂલ ખાન લાખ. અને હીરા હુંદા મૂલ એટલો તો એ હીરા હુંદા મૂલ, એવી એની ઠાઠમાઠ, એવી એની શોભા હતી લાખાની. પણ હવે અહીંયા લાખો જે છે અહીંયા આત્મા તરફ ઇશારો કર્યો છે કે એ લાખારૂપી આત્મો લાખોમાં મહાલતો. એ લાખારૂપી આત્મો લાખોમાં કીડીથી કુંજર સુધી બધાની અંદર એ મહાલતો, બધાની અંદર ફરતો, બધાની અંદર એક જ છે. અને કરતો હીરા હુંદા મૂલ, અને કરતો શબ્દરૂપી હીરા હુંદા મૂલ, શબ્દરૂપી હીરાના એ મૂલ કરતો એ આત્મારૂપી લાખો. પણ કરણી ચૂક્યો ને થયો કોઢિયો
એ તો થઈ ગયો કોડીને તુલ, પણ એ આત્મા પોતાની કરણી ચૂક્યો, મન પ્રગટ કરી, માયા પ્રગટ કરી, વિષયો પ્રગટ કરી, ગુણો પ્રગટ કરી, તત્વો પ્રગટ કરી અને ફસાઈ ગયો. એમાં ફસાઈ ગયો એટલે થઈ ગયો કોડીને મૂલ, માયામાં આવી ગયો એટલે કરણી ચૂક્યો ને થયો કોઢિયો. મતલબ આ કોટ લાગી ગયો જન્મ મરણના ચક્કરનો, એ તો થઈ ગયો કોડીને મૂલ તુલ. પછી તો પછી કોડીની કિંમતે થઈ ગયો, કારણ કે કોઢિયો થઈ ગયો, માયામાં ફસાઈ ગયો અને માયાનો કોઢ નીકળ્યો એને. બરાબર. હવે લૌકિક દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો એને માતા સતીના શરીર ઉપર દ્રષ્ટિ ખરાબ કરી હતી ને રૂવે રૂવાડે એને કોઢ નીકળ્યો હતો, એ પણ લોકવાયકાશ. કરણી ચૂક્યો મતલબ સતીના શરીર ઉપર નજર નાખ્યું માતા લોયણના, રૂવાડે રૂવાડે એને કોઢ નીકળ્યો ત્યારે થઈ ગયું એ કોડીને મૂલ. પછી તો લાખો માણસો જેની સેવા કરતા હતી એની પડખે નહોતું આવતું, દુર્ગંધ આવતી હતી આખા શરીરમાંથી, પરવુંને પાસ નીતરતું હતું, રક્તપિત્તનો કોઢિયો બની ગયો હતો. પછી કોણ એની પાસે જાય? કારણ કે કરણી ચૂક્યો હતો, દૃષ્ટિ ખરાબ કરી હતી સતીના શરીર ઉપર. અબળા લોયણ તમને એમ ભણે હોજી. લાખા હા સોનુરે જાણીને સેવ્યો, કર્મે નીવડ્યું કથીર. શરણસિંહની ચેલી લોયણ બોલ્યા, ગુરુ આવીએ થાસો રે કંચલને તોલ. લાખા અબળા લોયણ એમ ભણે હોજી. વાહ. હે લાખા, સોનું જાણીને તમને સેવ્યો કે તમે એક આત્મારૂપી સોનું જ છો, અને એ જાણીને મેં તમને સેવ્યો, તમારો સંગ કર્યો, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ખૂબ તમને જ્ઞાન આપ્યું. પણ કર્મે નીવડ્યું કથિર, પણ તારા કર્મમાં જ કથિર છે, તારા ભાગ્યમાં જ ભમરો છે, કાળો. કાળો એટલે માયા. પણ તારા કર્મે નીવડ્યું કથિર કે તને લાગ્યું જ નહીં. તો શેલણસિંહની ચેલી બોલ્યા, ગુરુ આવ્યા થાસો રે કંચનને તોલ. એ લાખા, હવે તો ગુરુજી આવે ને ત્યારે જ તમને જે કોઢ નીકળો છે એ ગુરુજીની દયા થાય ને તો થાસો કંચનને તોલ, તો પાછું કંચનવાળું તમારું શરીર પણ બની જશે. શેલણસિંહની ચેલી લોયણ બોલ્યા કે ગુરુ આવ્યા થાસો રે તમે કંચનને તોલ. તો જ્યારે ગુરુ તમારા જીવનમાં આવશે, સાચા સદગુરુ દેહધારી, અને તમને મુક્તિ મોક્ષનો માર્ગ બતાવે, ભજન બતાવે, એ ભજન ભક્તિના માર્ગે તમે ચાલશો ને તો તમે આ મોહ માયાનો જે કોઢ લાગ્યો છે એ કોઢ મટી જાય અને તમે કંચનના તોલ, આત્મારૂપી સોના સમાન તમે બની જશો. અહીંયા આત્માને સોનાની ઉપમા આપી. પણ ગુરુજી આવે ત્યારે થાશો હવે લાખા. વાહ. લાવો રે કૂચી તો તાળા ખોલીએ. પણ કૂચી છે મારા માલમ ગુરુજીના હાથ, કારણ કે કૂચી તો જાણકાર, માલમ એટલે જાણકાર, આત્મ પરમાત્મ શબ્દનું જેને જ્ઞાન થઈ ગયું છે એવા માલમી ગુરુ મળે ને તો એના હાથ કૂચી છે. એ જો ચાવી આપે 10મા દ્વારને ખોલવાની, મુક્તિ મોક્ષને પ્રાપ્ત કેવી રીતે કરવી એની, તો તાળા ખુલે. વાહ. તો બોલો મિત્ર પ્રેમથી સતી લોયણ માતાની જય. ગુરુ શેલણસિંહની જય. સત્ય સનાતન ધર્મની જય.